છે કે સનાતન કે હિન્દુ કહીએ છીએ એમાં જ ભાગલા પડી રહ્યા છે અને જે લોકો અથવા જે પક્ષ પોતાને આવી રીતે ગણાવે છે કે અમે હિન્દુત્વના રક્ષક છીએ અને તમામ વસ્તુ છે એ જો આવી રીતે ઘટનાક્રમ કરે તો એક ભાગલા તો પડી જ રહ્યા છે અને ત્યાં વિપક્ષો કોંગ્રેસ હોય કે અખિલેશ યાદવ હોય એ બધાને ટાઈમ મળી રહ્યું છે બોલવાનું અને એ લોકો ટ્વીટ કરી રહ્યા છે જો આ ખાલી દેખાડવા માટે આ લોકોનું હિન્દુત્વ છે આ શંકરાચાર્ય હોય ન હોય કોર્ટની મેટર છે પણ હજારો લાખો લોકો આમને શંકરાચાર્ય તરીકે સ્વીકારે છે એમની યાત્રા થાય છે તો હજારો લોકો એમને સન્માનથી જુએ છે આવા કન્ડિશનમાં ઘટનાક્રમ થવું એ ત્યાંની સરકાર માટે તો મુશ્કેલી છે જ પણ સાંસદ તરીકે વડાપ્રધાન પણ વારાણસીના સાંસદ છે એ પણ ઉત્તર પ્રદેશના જ ગણાય નેતા સીધી રીતે વાત કરીએ એ એમના માટે પણ મુશ્કેલી સર્જી શકે છે આગામી દિવસોમાં આમ તો પોસિબલ નથી આ તમામ વસ્તુઓ પણ ક્યાંક ને ક્યાંક ડેન્ટ પાડે તમારી છાપની સામે આ ડેન્ટ આ ઘટનાક્રમ પાડે એ વાત તમારી સાચી પણ એક વાત અનિલભાઈ એ પણ છે કે આપની જાણ ખાતર શંકરાચાર્યજી જે છે એને પણ એની પદની ગરિમા પૂર્ણક વર્તન કરવું જોઈએ એમાં થોડીક ઓછપ તો છે જ